વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લિક્વિડેટરના હિસાબમાં ચેપ્ટર 5 ની અંદર ઉદાહરણ નંબર 10 જોઈશું. ઉદાહરણ નંબર 10 મિત્રો અગાઉથી મળેલ હપ્તાનું છે અને એની રકમ આ પ્રમાણે છે. તો રકમ જોઈએ તો નાનકડી છે. 2,25,000 પ્રેફરન્સ શેર હાથ પર રોકડ છે. 1 લાખના પ્રેફરન્સ શેર, 1 લાખના પૂરા ભરાયેલા ઇક્વિટી શેર, 1 લાખમાં 1,000 શેર છે. 60 રૂપિયા ભરાયેલા છે, 60,000 રૂપિયા, અને અગાઉથી મળેલ હપ્તા 5,000. લિક્વિડેટરની વહેંચણી દર્શાવવાની છે. તો મિત્રો સૌથી પહેલાં તો આપણી પાસે કેટલી જવાબદારી છે જોઈ લઈએ. તો દાખલામાં આપેલ પ્રમાણે 1 લાખના પ્રેફરન્સ શેર, 1 લાખના ઇક્વિટી શેર, બીજા અંશ ભરાયેલા 60,000ના, અને અગાઉથી મળેલ હપ્તા 5,000ના 2,65,000 એ આપણે જવાબદારી તરીકે ચૂકવવાના બાકી છે. આપણી પાસે રોકડા તો 2,25,000 છે, એ બાદ કરીએ 40,000 આપણા પાસે તૂટે. તો 40,000 તૂટે તો શેર દીઠ આપણે મૂડી તૂટ શોધવાનું સૂત્ર શું છે? આમાં ઓલું સૂત્ર કામ નહીં આવે જે આપણે અગાઉ શીખતા હતા કે પરત કરવાની રકમ કુલમાં બાદ વધારો. આમાં એવું કોઈ માહિતી આપેલ નથી, એટલે આપણે મૂડી તૂટનું સૂત્ર જે અગાઉ હતું તે મૂડી તૂટ ભાગ્યા શેરની સંખ્યા એટલે 20 રૂપિયા આવે. મૂડી તૂટ 40,000 નીચેની ઇક્વિટી શેરની સંખ્યા 1,000, 2,000 છે. પ્રેફરન્સ શેર ના લેખાય, બરાબર છે. એને તો પૂરેપૂરા ચૂકવવા પડે. એની મૂડી તૂટમાં પ્રેફરન્સ શેરની સંખ્યા નહીં લેવાની. તો 20 રૂપિયા તૂટશે એટલે આપણે ચૂકવણી કરીએ એટલે એની જે પૈસા ભરેલા છે એમાં 20 રૂપિયા ઓછા આપવાના. પ્રેફરન્સ એને તો પૂરેપૂરા ચૂકવવા પડશે. ઇક્વિટી શેર જેને 100 ભરેલા છે એને 20 બાદ કરીને 80 આપેલી 80,000 થાય. અને બીજા ઇક્વિટી શેર છે એને 60 ભરેલા છે, 20 બાદ કરો મૂડી તૂટને 40 આપી 40,000. ટોટલ કરો તો 2,25,000 અને 2,25,000 આપણી પાસે હતા તો આપણે એને ચૂકવી દીધા. તો આ રીતે સરસ મજાનો દાખલો એક હતો જે આપણે જોયો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.